જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા બ્લોગમાં। તમે જોઈ શકો છો આ છે ભાગ 10। બીજા ભાગનો જોયો હોય તો જોઈ આવજો। પછી આપણે આવી ગયા બ્રિજ ઉપર। પછી આપણે જોવો સોમનાથ મંદિર પણ સામે દેખાય છે। અંદર તો મોબાઈલ નથી લઈ જવા દેતા। પછી આપણે તમે જોઈ શકો છો બ્રિજ ઉપર આપણે તો જવાનો ટાઈમ રહ્યો નહોતો, કારણ કે હતો એકલો અને પછી બહુ મોડું થઈ જાય એવું હતું, એટલે પછી અહીંથી દરિયો આપણે જોઈ લીધો, તમે જોઈ શકો છો। અને પછી આપણે જવાનું છે ત્રિવેણી સંગમ। તમે જોઈ શકો છો આ છે ત્રિવેણી સંગમ। પછી અહીંયા કબૂતરાને ચણ પણ નાખી શકો અને ત્યાં પણ વ્યૂ પણ તમે જોઈ શકો છો। પછી આપણે આવી ગયા મહાદેવના મંદિરે જવાનું છે। તમે જોઈ શકો છો આ છે મહાદેવ, કામનાથ મહાદેવ। પછી આપણે આવી ગયા નરસિંહ ભગવાનના દર્શન કરવા। તમે જોઈ શકો છો પછી આપણે આવી ગયા કામનાથ મહાદેવના દર્શન કરવા। સોમનાથ આવો તો તમે આ કામનાથ મહાદેવના દર્શન કરવાનું ભૂલતા નહીં, તમે જોઈ શકો છો। પછી આપણે અહીંયા પણ દર્શન કરી લીધા। પછી આ માતાજીના પણ દર્શન કરી લીધા, બે માતાજીના તમે જોઈ શકો છો। ને આ બધા મંદિર બાજુમાં જ આવેલા છે। તમે આવો, ટાઈમ લઈને આવજો, તમને બહુ જોવાની મજા આવશે અને તમે દર્શન પણ કરી શકશો। તમે જોઈ શકો છો આ છે સોમનાથનો ફોટો, આ છે સોમનાથનો ફોટો, તમે જોઈ શકો છો। પછી તો આપણે ત્યાંથી પછી આવી ગયા આપણે ભીમની ગુફા જોવા। તમે જોઈ શકો છો આ છે ભીમની ગુફા, 5 પાંડવોની ગુફા કહેવાય છે આ રે। પછી આ કહેવાય છે 5 પાંડવોની ગુફા। પછી તમે દર્શન કરી લો 5 પાંડવોના, આપણે પણ કરી લીધા। આમના બ્લોગ જોઈ રાખજો। મળીએ પાઠ 11માં। બાય બાય, ટાટા। હજી આપણે ઘણા મંદિરે જવા।